કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રદીપ. અમારી ચેનલ જવાહર નવોદય ભવનની અંદર આપ સર્વનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. મંજિલ હે કઠિન લેकिन हिम्मत नहीं हारूंगा, मंजिल है कठिन लेकिन हिम्मत नहीं हारूंगा, इतना तो भरोसा है खुद पर, इतना तो भरोसा है खुद पर, इस बार नवोदय में बाजी जरूर मारूंगा. जवाहर नवोदयની અંદર જે વિદ્યાર્થીઓ પ્રોપર મેથડથી તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓનું સિલેક્શન ચોક્કસપણે થાય છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ સબ્જેક્ટ હોય તો એ જવાહર નવોદયની અંદર અંકગણિત છે. ગઈકાલના સેશનની અંદર આપણે અંકગણિતની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર ઘણું બધું શીખ્યા. તો કોઈ પણ પ્રકારના સમય બગાડ્યા વગર આજે આપણે ફરી વખત આજના સેશનને શરૂ કરીએ. અંકગણિતની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ, અને સાથે સાથે આપણે એ પણ શીખવાનું છે કે નવોદયનું પેપર આપવા જતી વખતે વિદ્યાર્થીઓએ પેપર કેવી રીતે લખવાનું છે એ જોઈશું આગળના સેશનની અંદર. આજનો સમય કોઈ પણ પ્રકારનો બગાડ્યા વગર આજે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. એના પહેલા અગર તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપના અવનવા વિડીયો આપના સુધી પહોંચી શકે અને નવોદયની અંદર સિલેક્ટ થવા માટે આપનો રસ્તો છે ફ્લો બની જશે. આજના સેશનને શરૂ કરીએ તો ટોપિક નંબર 26 ની અંદર આપણે જોવાના છીએ કે મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા વચ્ચેનું અંતર કેટલું હોય છે, અથવા તો એનો સરવાળો કેટલો થતો હોય છે. કોઈ પણ મોટી સંખ્યા આપવામાં આવેલી હોય અને કોઈ પણ નાની સંખ્યા આપવામાં આવેલી હોય તો એ બંને વચ્ચેનું અંતર કેટલું છે, બાદબાકી કેટલી છે અને એમનો સરવાળો કેવી રીતે થઈ શકે તે તો આપણે જોઈએ. આ સેશનની અંદર ટોપિક નંબર 26 ની અંદર વિગતવાર આપણે દાખલાઓની જોઈએ તો 4 અંકોની મોટામાં મોટી સંખ્યા, 4 અંકની મોટામાં મોટી સંખ્યા અને 3 અંકની મોટામાં મોટી સંખ્યાનો સરવાળો કેટલો થાય. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એ જોવું પડે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે. 4 અંકની મોટામાં મોટી સંખ્યા લેવા માટે 4 અંકની મોટામાં મોટી સંખ્યા આપણે આગળના સેશનમાં પણ જોઈ ગયા છીએ કે જ્યારે મારે મોટામાં મોટી સંખ્યા જોતી હોય તો આપણે એટલા નવડા છે એ લેવાના હોય. એટલે કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા મારી પાસે કેટલી છે? 9999. અને સાથે સાથે આપણને એ પણ કહેવામાં આવ્યું છે કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કેટલી? 3 અંકની, અને એ પણ મારે જોઈએ છે મોટામાં મોટી સંખ્યા. તો જ્યારે પણ આપણે મોટામાં મોટી સંખ્યા જોતી હોય ત્યારે આપણે શું કરીએ છીએ કે એટલા નવડા છે આપણે મૂકીએ છીએ. એટલે કે 3 નવડાની મારે જરૂર પડશે અને એ બંનેનું મારે શું કરવાનું છે? સંખ્યાનો સરવાળો કેટલો થાય એ બંનેનો મારે સરવાળો જોઈએ છે. 9 + 9 એટલે 18 વધી 1, 9 + 9 એટલે 18, 18 ને 1 19 વધી અને વધી 1, 9 ને 9 18 ને 1 19 વધી 1, 9 ને 1 10. એ સંખ્યા મને મળી છે 10,998. કઈ સંખ્યા મને મળી છે? 10,998. કયા ઓપ્શનની અંદર એ મારી પાસે જવાબ પડેલો છે? ઓપ્શન નંબર સી ની અંદર 10,998. 10,998. તો આ રીતે આપણે છે એ સંખ્યા મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સમજી વિચારીને કોઈ પણ દાખલાઓની ગણતરી છે એ કરી શકીએ છીએ અને ઓછા સમયની અંદર. આ ટોપિકને આપણે હજી આગળ વિગતવાર સમજીએ તો એક નવા ઉદાહરણ સાથે સૌથી મોટી 5 અંકવાળી સંખ્યા, મોટી સંખ્યા શોધવા માટે મેં આગળના સેશનમાં પણ તમને સમજાવ્યું કે 5 વખત નવડો મૂકી દેવાનો, જેટલી જોતી હોય એટલા નવડા એડ કર્યા કરવાના. અને સૌથી મોટી 4 અંકવાળી સંખ્યા વચ્ચેનું અંતર કેટલું? મોટી 5 અંકવાળી અને મોટી 4 અંકવાળી સંખ્યા વચ્ચેનું અંતર છે કેટલું થાય? તો પહેલા લઈ લઈએ આપણે સૌથી મોટી 5 અંકવાળી સંખ્યા. મોટી 5 અંકવાળી સંખ્યા કઈ થશે? 5 વખત નવડા. અને મોટી 4 અંકવાળી સંખ્યા, 4 અંકવાળી મોટી સંખ્યા 4 નવડા થશે. અને એ બંને વચ્ચેનું મારે જોઈએ છે અંતર. અંતર એટલે કે બાદબાકી. આ બંનેની આપણે બાદબાકી કરવાની છે. 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 9 જાય તો 0 અને 9 ના 9. કયો જવાબ મળ્યો મને? 90,000. આ રીતે એની બાદબાકીનો જવાબ આપને મળી શકે છે. કયા ઓપ્શનની અંદર પડેલો છે? ઓપ્શન નંબર 1 માં 99,000, ઓપ્શન નંબર 2 માં 9,900, ઓપ્શન નંબર સી ની અંદર 90,000. તો આપણો જવાબ છે કઈ જગ્યા પર પડેલો છે? 90,000. ઓપ્શન નંબર સી ની અંદર જવાબ મળશે આપણને 90,000. તો આ રીતે દાખલાઓની ગણતરી છે આપણે કરી શકીએ છીએ.
હજી આપણે આગળ વધીએ એક નવા ઉદાહરણ સાથે, કેમ કે ટોપિકને તમે જ્યાં સુધી ક્લિયર નહીં કરી શકો ત્યાં સુધી આગળના ટોપિક આપણે સમજાવવાના નથી. એટલે આપણે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ સારી રીતે મહેનત કરી શકે અને સારામાં સારા એક્ઝામ્પલ સાથે એ તૈયારી કરી શકે અને નવોદયમાં સિલેક્ટ થઈને જાય એવી અપેક્ષા સાથે આપણે એમને સ્ટડી કરાવીએ છીએ. એક નવા ઉદાહરણ સાથે વાત કરીએ તો 2 અંકની નાનામાં નાની અવિભાજ્ય, 2 અંકની નાનામાં નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાના સરવાળાથી બનતી સંખ્યા કઈ? રકમને સમજી લઈએ ફરી વખત. 2 અંકની નાનામાં નાની, 2 અંકની નાનામાં નાની સંખ્યા ક્યાંથી શરૂ થાય છે? 10 થી શરૂ થાય. 10, 11, 12, 13. નાનામાં નાની સંખ્યા 10 છે અને પાછી કઈ કીધી છે? અવિભાજ્ય સંખ્યા કીધી છે. આગળનો એક સેશન હમણાં લેવાનો હતું થોડી વારમાં કે અવિભાજ્ય સંખ્યાઓને શોધવી કેવી રીતે. તો 2 અંકની સૌથી નાની સંખ્યા 10, પણ અવિભાજ્ય જોઈએ છે એટલે આવશે 10 પછી તરત 11. 11 એ અવિભાજ્ય સંખ્યા છે. 11 અને વિભાજ્ય સંખ્યાના સરવાળાથી બનતી સંખ્યા કઈ? 2 અંકની નાનામાં નાની સંખ્યા એક વિભાજ્ય લેવાની છે, બીજી સંખ્યા લેવાની છે અવિભાજ્ય સંખ્યા, અને એ બંને વચ્ચે નો સરવાળો કેટલો થાય? સૌથી પહેલા આપણે લઈ લઈએ 2 અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. 2 અંકની સૌથી નાની થશે 10, પણ આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા એટલે વારો આવશે 11 નો. અવિભાજ્ય સંખ્યા એટલે થઈ ગઈ આપણી 11. અને સૌથી નાની 2 અંકની સૌથી નાની ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 10 થી સ્ટાર્ટ થાય છે. અને પાછું કેવું કીધું છે? વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય એટલે ભાગી શકાય તેવી, અવિભાજ્ય એટલે જેના ભાગ પડતા નથી તે. એના કેટલા જ અવયવો હોય? 2 જ અવયવો હોય અવિભાજ્ય સંખ્યા માટેના, અને વિભાજ્ય સંખ્યાના 3 અથવા 3 થી વધારે અવયવો હોય. 2 અંકની સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ મળશે આપણને? 10. અને એ બંનેનો સરવાળો કરવાનો છે. એ બંનેનો આપણે સરવાળો કરીએ તો 11 + 10 કેટલા થશે? 21. એ બંનેનો સરવાળો મારો થશે 21. 21 જવાબ કયા ઓપ્શનની અંદર પડેલો છે? 21 જવાબ જે પડેલો છે એ ઓપ્શન નંબર ડી ની અંદર. આ રીતે એની ગણતરી કરી છે. મેઇન વસ્તુ શું છે નવોદયની અંદર કે વિદ્યાર્થીઓએ રકમને પ્રોપર સમજવી પડે. જ્યાં સુધી મગજની અંદર ફિટ ન થાય કે આની અંદર મને શું માંગ્યું છે કોઈ પણ રકમની અંદર, ત્યાં સુધી એ ગણતરી કરી શકતો નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હજી આપણે એક નવા ટોપિક તરફ, એક નવી રીત તરફ જઈએ તો આજના નવા સેશનની અંદર આપણે જોવાના છે ટોપિક નંબર 27 ની અંદર અવયવ. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે 2 શબ્દો છે, એક અવયવ અને અવયવી. અવયવ અને અવયવી, ગુજરાતીમાં એને આપણે કહીએ છીએ ને અવયવ એટલે શું ખબર? અવયવ એટલે એના છોકરા. અવયવ એટલે એના છોકરા. હવે મારે જોઈએ છે 25 ના અવયવો, બરાબર? તો 25 ના અવયવો કેવી રીતે મળે? 25 જેના જેના ઘડિયામાં આવે તે એના છોકરા થઈ ગયા. હંમેશા છોકરા પપ્પા કરતા નાના હોય તો અવયવો બધા કેવા મળશે? એ નાના મળશે. અને અવયવી એટલે શું? અવયવી એટલે પપ્પા, પપ્પા પોતે. કેવી રીતે? અવયવી હંમેશા મોટા હોય. જેમ કે 25 ના અવયવી જોતા હોય, 25 નો ઘડિયો, 25 એકા 25, 25 દુ 50, 50 એના અવયવી, 25 તેરી 75, 75 એના અવયવી. તો અવયવ હંમેશા નાના હોય, અવયવી હંમેશા મોટા હોય. જોઈએ આ ટોપિકને કેવી રીતે. જોયું ને, પેલું મૂવી જોયું છે ને 3 ઇડિયટ્સ, એમાં કહે છે ને કે હૌસલા બુલંદ રખો, કામયાબી આપકે પીછે પીછે આएगी. તો જોઈએ આગળ આપણે આ સેશનને અવયવ ની વાત કરીએ તો અવયવ કેવી રીતે કોના કોના ઘડિયામાં આવે છે તે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો સંખ્યા કોઈ પણ લઈ લો 12. 12 ના અવયવ 12 ના અવયવો કયા? એટલે કે 12 કોના કોના ઘડિયામાં આવે છે? 12 છે કોના કોના ઘડિયામાં આવે? તો કે 1 ના ઘડિયામાં આવે. કઈ જગ્યા પર આવે? કઈ જગ્યા પર આવે? 1 ના ઘડિયામાં આવે 1 × 12. 1 × 12. હવે બીજી કઈ જગ્યા પર આવે? 12 છે એ બેકી સંખ્યા છે. ઓબ્વિયસલી બેકી સંખ્યા હોય તો એ 2 ના ઘડિયામાં આવે. 2 ના ઘડિયામાં કઈ જગ્યા પર આવે? 2 × 6. તો બંને સાથે લખીએ 2 × 6, 2 6 12. હવે 12 કોના ઘડિયામાં આવશે? કઈ જગ્યા પર હજી આવે છે? આગળ વધીએ 3 × 3, 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12. 3 ના ઘડિયામાં પણ આવે છે 3 અને 4. આગળ તો આપણે જોવાના છે સેશનની અંદર કે કોઈ પણ સંખ્યા કયા ઘડિયામાં આવે એ આપણે ઇન્સ્ટન્ટ કેવી રીતે ખબર પડે એ આપણે જોવાના છીએ આગળના સેશનમાં. કોઈ પણ ચાવીઓ આપણને આવડવી જોઈએ. એ ચાવી કયા તાળાની અંદર લાગે છે જેથી કરીને આપણને ખબર પડે કે અવયવ છે એ કઈ જગ્યા પર પડેલા છે. આગળ વધીએ. હવે કોના ઘડિયામાં આવશે? 3 પછી 4 નો વારો આવે. 4 તેરી 12.
4 ઓલરેડી આવી ગયા. તો 12 ના અવયવોની સંખ્યા કેટલી મળી? 1 2 3 4 5 6. મતલબ કે 12 કોના કોના ઘડિયામાં આવે છે? 1 2 3 4 6 અને 12. હજી આપણે આગળ વધીએ તો વાત કરીએ આપણે 20. હજી એક સંખ્યા લઈ લો. 20 ના અવયવો કયા કયા? 20 કોના કોના ઘડિયામાં આવે છે એ એના અવયવો થઈ ગયા. આપણે ટોપિકને સમજવો છે. અવયવ. અવયવ કોને કહેવાય? અવયવ એટલે કે એ સંખ્યા કોના કોના ઘડિયામાં આવે છે તે. હવે પહેલો તો કોઈ પણ સંખ્યાનો અવયવ એક તો સ્ટાર્ટ થશે, તે એક થી તો લેવાનો જ છે. એક ના ઘડિયામાં હરેક સંખ્યા આવે છે એટલા માટે એક લઈ લઈએ. ક્યાં આવે છે એકના ઘડિયામાં? 1 અને 20. 1 ગુણ્યા 20. હજી આગળ વધીએ. 20 બેકી સંખ્યા. બેકી સંખ્યા ઓબ્વિયસલી 2 ના ઘડિયામાં આવે. 2 ના ઘડિયામાં કઈ જગ્યા પર? 2 10 20. આગળ વધીએ. 3 ની ચાવી લગાવીએ. 3 ની ચાવી 2 અને 0. 2 નો સરવાળો કરો અંકોનો. 2 વત્તા 0 એટલે 2. 2 થી 3 ના ઘડિયામાં નથી આવતા એટલા માટે 20 પણ 3 ના ઘડિયામાં આવશે નહીં. ચાવીઓ હું આગળના ટોપિકમાં લેવાનો છું. આગળ વધીએ. 4 ના ઘડિયામાં 4 પંચા 20. 4 ગુણ્યા 5. આગળ વધીએ. 4 પછી 5. 5 ના ઘડિયામાં 5 ચોક 20. 5 ઓલરેડી મેં લખી નાખ્યા છે. હવે આગળની સંખ્યાઓ શોધવાની. એની સંખ્યા જ્યારે રિપીટ થઈ જાય પછી આગળની સંખ્યાઓ ચેક કરવા માટે જવાનું નથી. હજી એક એક્ઝામ્પલ લઈએ તો સમજવા માટે. હજી એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. 30 સંખ્યા લઈ લો. 30 ના અવયવ કેટલા? 30 ના અવયવ. અવયવ એટલે 30 કોના કોના ઘડિયામાં આવે છે તે. એકના ઘડિયામાં તો ઓબ્વિયસલી આવવાનું જ છે. 1 અને 30 બંને સામસામે મૂકવાની પદ્ધતિ રાખવાની. નવોદયમાં શું કામ કરવાનું? એક સાથે અવયવો ઉપર નીચે નહીં મૂક્યા કરવાના. એકની સામે બીજી જેના ઘડિયામાં આવે છે બંને સાથે સાથે મૂકતું જવાનું. ત્યાર પછી લઈએ બેકી સંખ્યા છે. ઓલરેડી 2 ના ઘડિયામાં આવશે. ક્યાં આવશે ખબર ના હોય તો શું કરી દેવાનું? 30 ભાગ્યા 2. જ્યારે પણ ખબર ન પડે એના વડે ભાગી નાખવાનું. 2 એકા 2. 1 વધ્યો 0. 2 પંચા 10. કોના ઘડિયામાં આવશે? 15 ના ઘડિયામાં આવશે. આ રીતે આગળ કોઈ સંખ્યા ન મળતી હોય તો તમે આ રીતે કરી શકો છો. એટલે કે 2 ના ઘડિયામાં આવે 15. 3 ના ઘડિયામાં આવશે તો કે 3 વત્તા 0. 3 ની ચાવી ચેક કરી લો. 3 વત્તા 0 એટલે 3. 3 છે 3 ના ઘડિયામાં આવે. 3 એકા 3. 30 પણ 3 ના ઘડિયામાં આવશે ને આવશે જ. લઈ લઈએ આપણે. 3 10 30. 4 ના ઘડિયામાં ચોકે ચોકે 16. 4 પંચા 20. 4 6 24. 4 સત્તા 28. 4 અઠ્ઠા 32. નથી આવતી સંખ્યા 4 ના ઘડિયામાં. 5 ના ઘડિયામાં લઈ લઈએ. જેનો એકમનો અંક 0 હશે, જેનો એકમનો અંક 5 હશે એ સંખ્યા 5 ના ઘડિયામાં આવશે ને આવશે જ. બરાબર? એટલે કે 5 6 30. 5 પછી કોનો વારો? 6 નો વારો. 6 પંચા 30. તો આ સંખ્યા મળી ગઈ. તો 30 ના અવયવોની સંખ્યા કેટલી? 1 2 3 4 5 6 7 8. 8 એના અવયવો છે. 8 એના છોકરાઓ છે. 20 કોના કોના ઘડિયામાં? 1 2 4. 1 2 3 4 5 અને 6. 6 સંખ્યાઓના ઘડિયાની અંદર છે એ 20 આવે છે. તો 20 ના અવયવ કેટલા? 20 ના અવયવો છે આપણી પાસે 6 અને 12 ના અવયવ. તો આ રીતે છે એ આપણે કોઈ પણ સંખ્યાના અવયવો છે એ શોધી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો હજી આગળ વધીએ. આપણે હજી આ ટોપિકને હજી વધારે ક્લિયર કરીએ. કેમ કે આપણે એક જ વસ્તુ નક્કી કરી છે. કોઈ પણ હિસાબે આ વર્ષે નવોદયમાં સિલેક્ટ થવાનું છે ને થવાનું જ છે. ટોપિકને હજી આગળ વધારીએ આપણે એના એ ટોપિકને. તો મારી પાસે હજી એક ઉદાહરણ છે. શું કહેવા માંગે છે? કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ કેટલો? કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ ક્યાંથી સ્ટાર્ટ થાય? કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા 1 થી સ્ટાર્ટ થશે. 1 ના ઘડિયામાં મેં હમણાં પહેલા પણ તમને વાત કરી. 1 ના ઘડિયામાં કોઈ પણ સંખ્યા આવશે ને આવશે જ. તો 1 નો 1 એ સૌથી નાનામાં નાનો કોઈ પણ સંખ્યાનો અવયવ છે. કઈ જગ્યા પર આપણો જવાબ પડેલો છે? તો આપણો જવાબ પડેલો છે ઓપ્શન એ ની અંદર. કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક જ હોય અને જ્યારે મોટામાં મોટો અવયવ કીધો હોય તો એ સંખ્યા પોતે એનાથી મેં કીધું હમણાં કે અવયવ એટલે શું? એના છોકરા. મોટા મોટું કોણ હોય? પપ્પા એના મોટા હોય. આગળ વધીએ તો હજી એક મારી પાસે નવી રકમ પડી છે. 42 ના અવયવોની સંખ્યા કેટલી? 42 ના છોકરાઓ કેટલા છે? 42 કોના કોના ઘડિયામાં આવે છે? ચેક કરીએ આપણે. 42 ના અવયવોની સંખ્યા 42. સેમ પદ્ધતિ આપણે હમણાં થોડી વાર પહેલા જોઈ. કેવી રીતે કામ કરીશું? બંને અવયવો જેના ઘડિયામાં આવે એને સાથે સાથે લખીશું. 1 ના ઘડિયામાં કમ્પલસરી 1 અને 42. આગળ જોઈએ.
2 નો વારો, બેકી સંખ્યા, 2 ના ઘડિયામાં ક્યાંક ને ક્યાંક તો આવશે જ. ન ફાવતું હોય તો કેવી રીતે કરી દેવાનું? 42 ભાગ્યા 2 કરી દેવાના. હવે 2 ના ઘડિયામાં ક્યાં આવે? 2 દુ 4, 2 એકા 2, 21, 21 દુ 42 થાય. આગળ વધીએ. 3 ના ઘડિયામાં આવે છે કે નહીં? તે 4 અને 2, 4 વત્તા 2 એટલે 6, 6 એ 3 ના ઘડિયામાં આવે છે, 3 દુ 6, એટલા માટે 42 પણ 3 ના ઘડિયામાં આવશે. કઈ જગ્યા પર આવે ચેક કરીએ. 3 એકા 3, 1 વધ્યો, 3 ચોક 12, 14 તેરી 42, 3 ના ઘડિયા મળી ગઈ. 4 નો ઘડિયો ચેક કરીએ. 4 એકા 4, 2 વધે, ભાગ નો ચાલે, 42 4 ના ઘડિયામાં આવે નહીં. અને એમ ન કરવું હોય તો જ્યારે આપણે ચાવીઓનો સેશન ચાલુ કરીશું ત્યારે તમને વ્યવસ્થિત રીતે ખબર પડી જશે કે કઈ સંખ્યા કોના ઘડિયામાં આવે છે કે કોના ઘડિયામાં આવતી નથી. તે 1 થી લઈને 10 સુધી 1 2 3 એકને બાદ કરી દઈએ. 2 3 4 5 6 7 8 અને 9 વિથ 11 ની ચાવી તમને મોઢે હોય તો કોઈ પણ સંખ્યા કોના ઘડિયામાં આવશે એ આરામથી આપણે ચેક કરી શકીએ છીએ. હજી કોના ઘડિયામાં આવશે? 4 ના ઘડિયામાં તો આવતી નથી. 5 ના ઘડિયામાં આવવા માટે શું કરવું પડશે? એકમનો અંક 5 અને 0 હોવો પડે. જે 42 માં એકમનો અંક 2 છે, 5 અને 0 નથી, એટલે 5 ના ઘડિયામાં આવશે નહીં. ત્યારબાદ આગળ વધીએ તો 6 ના ઘડિયામાં 6 ગુણ્યા 7, 6 સત્તા 42. તો એ 42 ના અવયવોની સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 5 6 7 અને 8, 8 સંખ્યા છે. એટલે કે 42 એ 8 સંખ્યાઓના ઘડિયામાં આવે છે. કઈ જગ્યા પર આપણો જવાબ પડેલો છે? 8. ઓપ્શન નંબર ડી ની અંદર આપણો જવાબ પડેલો છે 8. તો આ રીતે 42 ના અવયવો છે આપણે મેળવી શકીએ છીએ. આ સેશનને હજી થોડુંક આગળ વધારીએ તો એક નવા ઉદાહરણ સાથે શું કહેવા માંગે છે કે 100 સંખ્યાનો મોટામાં મોટો અવયવ, શું કહે છે આપણને? અવયવ કયો મળે? કોઈ પણ સંખ્યા, મેં થોડી વાર પહેલા હમણાં કીધું, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ માંગે તો કયો થશે? 1 થશે. અને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ માંગે તો એ સંખ્યા પોતે. કયો જવાબ આપણી પાસે પડ્યો છે? 1 નહીં, એ નાનામાં નાનો છે. 100 પોતે સંખ્યા, 0 કોઈનો અવયવ નહીં, 1 પણ નહીં. એક જવાબ તો ક્યાંક પડેલો છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન નંબર બી ની અંદર. તો મારો જવાબ જે પડેલો છે ઓપ્શન નંબર બી ની અંદર. વિદ્યાર્થી મિત્રો ફરી વખત યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 અને કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે. ચાલો વિદ્યાર્થી મિત્રો હજી આપણે આગળ વધીએ અને મેં બને ત્યાં સુધી એવા પ્રયત્નો કર્યા છે કે મેક્સિમમ એક્ઝામ્પલ તમારી સામે આવી શકે અને મેક્સિમમ રીતો છે એ નવોદયની અંદર જે પૂછાય છે એ ઇન્વોલ્વ થઈ શકે એવા પ્રયત્નોથી આપણે છે એ ડિટેલ ટુ ડિટેલ નવોદયને અંકગણિતના નવોદયને છે આપણે આગળ વધારીએ છીએ. હજી આગળ વધીએ આપણે તો એક નવા ઉદાહરણ સાથે, નીચેનામાંથી કઈ સંખ્યાનો અવયવ 5 નથી? 5 અવયવ છે, 5 અવયવ કઈ સંખ્યાનો નથી? તો મેં પહેલા પણ તમને વાત કરી છે કે કોઈ પણ સંખ્યાનો 5 અવયવ હોવા માટે એ સંખ્યાનો એકમનો અંક, એ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોવો પડે ને હોવો જ પડે. તો જ એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. હવે જોઈ લઈએ આપણા ઓપ્શનની અંદર કઈ એવી સંખ્યા પડી છે કે જેનો એકમનો અંક 5 અને 0 નથી. જોઈ લઈએ ઓપ્શન નંબર એ ની અંદર 35 એકમનો અંક 5, ઓપ્શન નંબર બી ની અંદર 15 એકમનો અંક 5, ઓપ્શન નંબર સી ની અંદર 21 એકમનો અંક 1 ન ચાલે, 21 ને 5 વડે નિશેષ ભાગી શકાય નહીં, અને ઓપ્શન નંબર ડી ની અંદર 40 અને એનો એકમનો અંક 0, 5 વડે નિશેષ ભાગી શકાય. તો આપણો જવાબ કયો આવશે? આપણે જવાબ મેળવી શકીશું ઓપ્શન નંબર સી, જેનો એકમનો અંક 1 હોવાને કારણે એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાતી નથી. આગળ જોઈએ એક ઉદાહરણ, આગળ આપણે સમજીએ અવયવી. ટોપિક નંબર 28 ની અંદર આપણે જોઈએ અવયવી. મેં પહેલા પણ તમને વાત કરી કે અવયવી એટલે શું? એનો ઘડિયો. કોઈ પણ સંખ્યાનો અવયવી શોધવાનો હોય તો એનો ઘડિયો થશે, એટલે કે એના પપ્પા મોટા, બરાબર? તે એનાથી કોઈ પણ સંખ્યા હોય એના અવયવી હંમેશા એનાથી મોટા હશે. કેવી રીતે? આગળ વધીએ આપણે એ ટોપિકને આપણે થોડુંક ડિટેલની અંદર સમજીએ તો હું એક સંખ્યા આપું છું, એના 5 અવયવી મારે જોઈએ છે. દાખલા તરીકે હું એક સંખ્યા લઈ લઉં, એક્ઝામ્પલ તરીકે હું સંખ્યા લઈ લઉં 8. તો 8 ના મારે 5 અવયવી જોતા છે. તો 8 નો ઘડિયો લઈ લેવાનો 5 અવયવી સુધી, એટલે કે 8 એકા 8 આ પહેલો અવયવી, 8 ગુણ્યા 2 16 બીજો અવયવી, 8 ગુણ્યા 3 24 આ ત્રીજો અવયવી, 8 ગુણ્યા 4
32 આ ચોથો અવયવી અને 8 ગુણ્યા 5 40 આ પાંચમો અવયવી. તો 8 ના પ્રથમ 5 અવયવી કયા કયા થઈ ગયા? 8 16 24 32 અને 40. આ કહેવાય પ્રથમ 5 અવયવી. હજી મારે અવયવી જોતા હોય તો હું એક્ઝામ્પલ તરીકે લઈ લઉં 10. 10 ના મારે 5 અવયવી જોઈએ તો 10 એકા 10 પહેલો અવયવી, 10 ગુણ્યા 2 20 આ બીજો અવયવી, 10 ગુણ્યા 3 30 આ ત્રીજો અવયવી, 10 ગુણ્યા 4 40 અને 10 ગુણ્યા 5 50. 5 અવયવી 10 20 30 40 અને 50. 10 ના 5 પ્રથમ 5 અવયવી આ રીતે શોધી શકાય છે. તો આ વાત થઈ ગઈ આપણી અવયવી એટલે કોઈ પણ સંખ્યાનો ઘડિયો જ્યાં સુધી તમને માંગ્યો છે ત્યાં સુધી આપણે લઈ જવાનો છે. તો આ રીતે એના અવયવીની ગણતરી આપણે કરી શકીએ છીએ. તો ચાલો મિત્રો જોઈએ હવે અવયવીના દાખલાઓ, અવયવીના ઉદાહરણો દ્વારા આપણે એની સમજૂતી મેળવીએ. તો પહેલો પ્રશ્ન મારી સામે છે કે 13 ના પ્રથમ 5 ગુણજો. નવો શબ્દ મારી પાસે આવ્યો, ગુણજો. ગુણજો એટલે આપણે ગુજરાતીમાં એને કહી શકીએ ઘડિયો. ઘડિયો, એનો ઘડિયો લેવાનો છે. પ્રથમ 5 ગુણજો કોના? 13. 13 ના પ્રથમ 5 ગુણજો મારે જોઈએ તો 13 ના ઘડિયાની અંદર 5 સુધી ઘડિયો ચલાવવાનો છે. 13 ગુણ્યા 1 13, 13 ગુણ્યા 2 26, 13 ગુણ્યા 3 39, 13 ગુણ્યા 4 52, 13 ગુણ્યા 5 65. શું રકમ શું કહે છે આગળ? આપણને રકમ એવું કહે છે કે 13 ના પ્રથમ 5 ગુણજો, એ તો ઓલરેડી આપણને મળી ગયા. નો સરવાળો, આ બધાનો તમે સરવાળો કરો તો કેટલો થશે? આ બધાનો મારે સરવાળો જોઈએ છે. તો 6 3 9 2 18 2 20 5 25 વધી 2 2 ને 3 4 5 6 7 8 8 ને 2 10 ને 3 13 13 ને 6 19. સરવાળો મળ્યો 195. મને સરવાળો કેટલો મળે છે? 13 ના પ્રથમ 5 ગુણજો મેળવ્યા પહેલા, એ ગુણજો મળી ગયા પછી એવું કીધું કે જે ગુણજો મળે છે એનો તમારે સરવાળો કરવાનો છે. એનો સરવાળો કર્યો તો મને જવાબ આવ્યો 195. કયા ઓપ્શન ની અંદર જવાબ પડ્યો છે આપણો? ઓપ્શન નંબર બી ની અંદર 195. તો આ રીતે અવયવી એના શોધીને અથવા તો ગુણજો શોધીને એનો સરવાળો આપણે કરી શકીએ છીએ. તો ચાલો મિત્રો અંકગણિતને હજી આપણે આગળ વધારીએ એક નવા ટોપિક તરફ. અંકગણિતની અંદર એક નવા ટોપિક આપણે તરફ જઈએ તો એક નવું ઉદાહરણ મારી પાસે છે કે 9 નો મોટામાં મોટો અવયવી. 9 નો મોટામાં મોટો અવયવી કયો મળે? હમણાં આપણે બહુ ડિટેલ સાથે જોયું કે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવી, અવયવી એટલે આગળ ઘડિયો આગળ લઈ જવાનો. ખરેખર આપણે આ મગજની અંદર નાના બાળકો માટે, ત્રીજા ચોથા ને પાંચમા વાળા બાળકો માટે માઇન્ડમાં શું હોય કે કોઈ પણ ઘડિયો છે એ ક્યાં સુધી હોય? 10 પૂરો થઈ જાય. કેમ કે આપણે સ્કૂલની અંદર શું શીખીએ છીએ કે 10 સુધી ઘડિયો બોલાવીએ એટલે આગળનો ઘડિયો ચાલુ થાય. 5 10 50 સ્ટાર્ટ થશે 6 એકા 6 આવી રીતે. એટલે વિદ્યાર્થીઓના માઇન્ડની અંદર શું ખરેખર હોય કે ઘડિયો કોઈ પણ 10 છે અટકી જાય છે. પણ હવે નવોદયના વિદ્યાર્થીઓથી 5મા ધોરણથી આપણે એ માન્યતાને થોડી ચેન્જ કરીને આગળ વધવાનું છે કે કોઈ પણ ઘડિયો ક્યારેય પૂરો થતો નથી. એટલે કે 9 નો મોટામાં મોટો અવયવી એટલે કે 9 નો મોટામાં મોટો અવયવી ઘડિયો ક્યાં સુધી છે? ઘડિયો અનંત સુધી છે, ચાલ્યા જ કરે. 9 નો હોય 9 10 90 9 11 9 12 9 13 9 14 ચાલ્યા જ કરે. જો ઘડિયો ચાલ્યા જ કરતો હોય તો એનો મોટામાં મોટો અવયવી ક્યારેય મળે નહીં. કેમ કે એનો ઘડિયો પૂરો થતો નથી, અવયવી મળી શકે નહીં. એટલે કે 9 નો મોટામાં મોટો અવયવી આપણને ક્યારેય મળી ન શકે. એમ કે 9 નહીં 9 અટકતો 9 એકા 9 નહીં, આગળ 9 દુ 18 90 9 10 90. તો આગળ 9 11 આગળ વધીએ 900 આગળ વધીએ. હજી આગળ જાય ઘડિયો 900 થી પણ આગળ જાય. એટલે આપણો જવાબ શું થઈ ગયો? A, B અને C કેવા છે? A, B અને C. એક પણ જવાબ A, B અને C ત્રણેય ખોટા છે. એક પણ જવાબ સાચો નથી. ક્યાંક ને ક્યાંક તો એ છે ચાલ્યા જ કરે છે, અટકતો નથી. એટલે જવાબ એનો અવયવી એનો મળી શકે નહીં. આગળ વધીએ, અવયવીને આગળ લઈ જઈએ થોડાક હજી. તો એવું કહી છે કે
કોઈ પણ સંખ્યાના કેટલા અવયવી મળે. ચાલો એમ નહીં, હમણાં આગળનો સવાલ શું હતો કે સૌથી મોટો અવયવી કયો, બરાબર. પાછો એવો નહીં, ચાલો એને છોડી દો, એને સાઈડ કરી દઈએ. તો એમ પૂછે કોઈ પણ સંખ્યા હોય એના અવયવી કેટલા. સવાલ ટ્વિસ્ટ કરીને પૂછો, ઊંધો કરીને સવાલ પૂછો, કોઈ પણ સંખ્યાના અવયવી કેટલા. તો આપણી પાસે એક જ જવાબ હોવો જોઈએ, અવયવી ત્યારે જ મળે જ્યારે એ ઘડિયો સ્ટોપ થાય. તો મારો ઘડિયો સ્ટોપ નથી થતો તો મને અવયવી ક્યાંથી મળવાના છે, સંખ્યા કેવી રીતે મળવાની છે, એટલે એની સંખ્યા પણ આપણે ગણીને આપી શકીએ નહીં. તો મારી પાસે કયો જવાબ છે, એમ કે છે 10 સંખ્યા છે, નહીં નહીં નહીં, 10 નથી, 100 સંખ્યા છે, 100 અટકે છે, નહીં. તો જવાબ ક્યાંથી 100 આવવાનો છે, અસંખ્ય, રાઈટ. એના જ્યાં સુધી ઘડિયો ચાલશે ત્યાં સુધી એના અવયવી આપણને મળતા રહેશે અને મળતા રહેશે. કયો જવાબ મને આવશે, ઓપ્શન નંબર સી. એના અવયવી આપણને સ્ટોપ થવાના નથી. ફરી વખત થોડું રિવિઝન કરી લો. કયું રિવિઝન કરું છું, અવયવથી સ્ટાર્ટ કરું છું. સૌથી નાનો અવયવ 1, સૌથી મોટો અવયવ સંખ્યા પોતે, સૌથી નાનો અવયવી સંખ્યા પોતે, અને સૌથી મોટામાં મોટો અવયવી ન મળે. આગળ વધીએ. 14 નો સૌથી નાનામાં નાનો અવયવી કયો, 14 કોઈ પણ સંખ્યા, 14 નહીં કોઈ પણ સંખ્યા લઈ લો, સૌથી નાનામાં નાનો અવયવી પોતાનાથી સ્ટાર્ટ થાય. ઘડિયો ક્યાંથી સ્ટાર્ટ થાય, પોતાનાથી સ્ટાર્ટ થાય. તો નાનામાં નાનો અવયવી પણ કયો હોય, સંખ્યા પોતે. ક્યાં પડી છે 14? જવાબ ક્યાં પડ્યો છે, ઓપ્શન નંબર એ 1, નહીં, ઓપ્શન નંબર બી 14 પોતે, સંખ્યા પોતે. એ થશે કોઈ પણ સંખ્યાનો, એટલે કે અહીંયા 14 ની વાત થાય છે, 14 નો નાનામાં નાનો અવયવી. તો આ રીતે અવયવ અને અવયવી નું આપણે ડેફિનેશન છે એ સરળ રીતે આપણે ગણિતની અંદર મેળવી શકીએ છીએ. વિચાર કરો કે નવોદયની અંદર કોઈ પણ વિદ્યાર્થી આ લેવલની જ્યારે તૈયારી કરતો હોય તો વિચાર કરો કે અગર મારા બાળકનું સિલેક્શન અગર નવોદયમાં થતું પણ નથી ને તો અફસોસ બિલકુલ નહીં રહે. કેમ કે આ લેવલનું એ મેથ્સ કમ્પ્લીટ કરે છે, એ આગળ જતા 6ઠ્ઠા ધોરણની અંદર, 7મા ધોરણની અંદર, 8મા ધોરણની અંદર કયા લેવલનું ગણિત શીખશે, એવો કયો દાખલો હશે કે જેને જોયો નહીં હોય, એની રીત એને સમજાતી નહીં હોય. તો આ લેવલનું ગણિત છે આપણા બાળકો જે શીખવાના છે. આગળ વધીએ આપણે આગળના સેશનની અંદર. ચાલો, તો હવે આપણે આજના ટોપિકની અંદર ટોપિક નંબર 29 ની અંદર આપણે શીખવાના છીએ અવિભાજ્ય સંખ્યાઓ. નવોદયની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અવિભાજ્ય સંખ્યાઓ. આખું ચેપ્ટર એની અંદર છે કે વિદ્યાર્થીઓને 1 થી 100 સુધી નહીં પણ 1 થી 150 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ મોઢે હોવી જોઈએ. કેમ કે એ પ્રકારના બહુ બધા દાખલાઓ છે નવોદયની અંદર પૂછાય છે. આપણને એક ખ્યાલ નથી રહેતો કે કઈ સંખ્યા અવિભાજ્ય છે, કઈ સંખ્યા વિભાજ્ય છે. એટલે મેજોરિટી 1 થી 150 ની અંદર બાળકો છે એ અવિભાજ્ય સંખ્યાઓ પાકી કરી લે તો એને આગળ જતા બહુ સારું એવું કામ લાગતું હોય છે. તો આજે આપણે કામ કરીએ 1 થી લઈને 1 થી 150 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ વિશે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો 1 થી લઈને 10 વચ્ચે એક છે, એક સંખ્યા એવી છે જે તટસ્થ સંખ્યા છે, જે કોઈનામાં નથી આવતી, એ વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી. જ્યારે 1 ની વાત થતી હોય ત્યારે 1 છે એ એકી અને બેકી સંખ્યાની અંદર એનું ઇન્વોલ્વમેન્ટ થતું હોય છે. 1 થી 10 ની અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે, એટલે આપણે 1 ને પણ ન લઈએ તો ચાલે, 2 થી શરૂ કરીએ તો પણ ચાલશે, બરોબર. તો 2 અવિભાજ્ય સંખ્યા, 2 પછી 3 અવિભાજ્ય સંખ્યા, 4 બેકી સંખ્યા કોઈ દિવસ અવિભાજ્ય સંખ્યા હોય નહીં એટલે 4 નહીં આવે. 5 અવિભાજ્ય સંખ્યા, 6 બેકી સંખ્યા, 7 અવિભાજ્ય સંખ્યા, 8 બેકી સંખ્યા, 9 3 ના ઘડિયામાં આવે, 10 બેકી સંખ્યા. હવે 1 થી 10 ની અંદર કેટલી સંખ્યા મળી, 2 3 5 અને 7. હવે આગળ વધીએ મારે કે 11 થી લઈને 20 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે. 11 થી લઈને 20 ની અંદર 10 આવી ગયો આગળ, બેકી સંખ્યા છે એટલા માટે. 11 અવિભાજ્ય સંખ્યા, 12 બેકી સંખ્યા, 13 અવિભાજ્ય સંખ્યા, 14 બેકી, 15 5 ના ઘડિયામાં, 16 બેકી સંખ્યા, 17 18 બેકી સંખ્યા, 19 અવિભાજ્ય સંખ્યા, 20 બેકી સંખ્યા. આગળ 21 થી લઈને 30 ની વચ્ચે 21 3 ના ઘડિયામાં, 2 ને 1 3, 22 23 અવિભાજ્ય સંખ્યા, 24 બેકી, 25 5 ના ઘડિયામાં, 26 બેકી, 27 3 ના ઘડિયામાં, 7 ને 2 9, 28 બેકી સંખ્યા, 29 અવિભાજ્ય સંખ્યા, 30 બેકી સંખ્યા. આગળ 31 થી લઈને
40 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા? 31 અવિભાજ્ય સંખ્યા, 32 બેકી સંખ્યા, 33 3 ના ઘડિયામાં આવે, 34 બેકી સંખ્યા, 35 5 ના ઘડિયામાં આવે, 36 બેકી સંખ્યા, 37 38 બેકી સંખ્યા, 39 13 ના ઘડિયામાં 13 39 40 બેકી સંખ્યા. આગળ વધીએ. 41 થી 50 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છે? 41 અવિભાજ્ય સંખ્યા, 42 બેકી સંખ્યા, 43 અવિભાજ્ય સંખ્યા, 44 બેકી સંખ્યા, 45 5 ના ઘડિયામાં 46 બેકી સંખ્યા, 47 7 8 9 10 11 47 અવિભાજ્ય સંખ્યા, 48 બેકી સંખ્યા, 50 બેકી સંખ્યા. ત્યારબાદ 51 થી 60 ની વચ્ચે 51 થી 60 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા? 51 થી 51 5 ને 1 6 3 ના ઘડિયામાં 52 બેકી સંખ્યા, 53 અવિભાજ્ય સંખ્યા, 54 બેકી સંખ્યા, 55 5 ના ઘડિયામાં આવે, 56 બેકી સંખ્યા, 57 7 ને 5 12 3 ના ઘડિયામાં આવે, 58 બેકી સંખ્યા, 59 51 થી 60 ની અંદર 53 અને 59 સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓ છે. આગળ વધીએ આપણે 51 થી 60. ત્યાર પછી આપણે વધીએ 61 થી 70 ની વચ્ચે 61 થી 70 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છે? 61 થી 70 61 અવિભાજ્ય સંખ્યા, 62 બેકી સંખ્યા, 63 3 ના ઘડિયામાં આવે, 64 64 બેકી સંખ્યા, 65 5 ના ઘડિયામાં આવે, 66 બેકી સંખ્યા, 67 61 અને 66 68 બેકી સંખ્યા, 69 3 ના ઘડિયામાં આવે અને 70 10 ના ઘડિયામાં 5 ના ઘડિયામાં. આ રીતે 61 થી 70 ની સંખ્યાઓ આપણે મેળવી શકીએ છીએ. હજી આગળ વધીએ આપણે તો 71 થી 80 ની વચ્ચે 71 થી 80 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? તો 71 થી સ્ટાર્ટ કરીએ તો 71 72 બેકી સંખ્યા, 73 7 ને 3 10 એટલે 73 74 બેકી સંખ્યા, 75 5 ના ઘડિયામાં આવે, 76 બેકી સંખ્યા, 77 7 ના ઘડિયામાં આવે, 78 બેકી સંખ્યા, 79 80 10 ના ઘડિયામાં, 2 ના ઘડિયામાં, 8 ના ઘડિયામાં. 81 થી 90 ની વચ્ચે 81 90 81 82 બેકી સંખ્યા, 83 84 બેકી સંખ્યા, 85 5 ના ઘડિયામાં આવે, 86 બેકી સંખ્યા, 87 7 14 ને 15 3 ના ઘડિયામાં આવે, 87 88 બેકી સંખ્યા, 89 અહીંયા સુધીની સંખ્યા 81 થી 90 અને 91 થી 100 ની વચ્ચે 91 7 ના ઘડિયામાં આવે, 13 7 91 92 બેકી સંખ્યા, 93 9 ને 3 12 3 ના ઘડિયામાં, 94 બેકી સંખ્યા, 95 5 ના ઘડિયામાં, 96 બેકી સંખ્યા, 97 9 ને 7 16 97 98 બેકી સંખ્યા, 99 9 2 18 9 + 9 એટલે 18 3 ના ઘડિયામાં, 9 ના ઘડિયામાં, 11 ના ઘડિયામાં, ઘણા બધાના ઘડિયામાં આવે છે. 99 પછી 100 એ બેકી સંખ્યા છે. આ રીતે 1 થી 100 સુધીની આપણી થઈ ગઈ અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે છે તે. હવે આપણે જોઈએ 150 સુધીની આપણે સંખ્યાઓ જોઈએ છે, એટલા માટે હવે શરૂ કરીએ 101 થી 110 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તે. 101 થી સ્ટાર્ટ કરીએ તો 101 પોતે અવિભાજ્ય સંખ્યા, ત્યાર પછી 102 બેકી સંખ્યા, પછી આવશે 103 104 બેકી સંખ્યા, 105 5 ના ઘડિયામાં, 106 બેકી સંખ્યા, 107 અવિભાજ્ય સંખ્યા, 108 છે એ બેકી સંખ્યા અને 109 એ અવિભાજ્ય સંખ્યા, 110 બેકી સંખ્યા. હજી આગળ વધીએ 111 થી 120 સુધીની અવિભાજ્ય સંખ્યા કઈ છે તે. 111 થી ડાયરેક્ટ આવશે 112 બેકી સંખ્યા, 113 114 115 116 117 118 119 નહીં, 120 સુધીની અંદર માત્ર ને માત્ર 113 આવશે. 121 થી 130 ની વચ્ચે 121 થી 130 ની વચ્ચે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા આવશે? તો 121 122 123 124 125 નહીં, 126 નહીં, 127 અવિભાજ્ય સંખ્યા આવશે, એક જ આવશે. અને 131 થી 140 ની વચ્ચે આગળ મેં જેમ ગણતરી કરાવી એ પ્રમાણે ગણતરી કરવાની. તો 131 થી 140 ની વચ્ચે 131 32 નહીં, 33 નહીં, 34 નહીં, 35 નહીં, 36 100 ને ડાયરેક્ટ આવશે 37 138 બેકી સંખ્યા, 139 અને હજી છેલ્લી બાકી રહી ગઈ આપણી 141 થી 150 ની વચ્ચે માત્ર ને માત્ર 149 એક જ સંખ્યા આવશે. તો આ પ્રમાણે આપણું કેલ્ક્યુલેશન થઈ ગયું. 1 થી લઈને 150 ની અંદર
કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે છે બને ત્યાં સુધી એટલી રીતે એને પાકી કરી નાખવાની કે અવિભાજ્ય સંખ્યાનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આ કોષ્ટકના આધારે આપણે સરળતાથી શીખી શકીએ છીએ. એટલે બધા વિદ્યાર્થીઓ આટલી સંખ્યાઓ છે મોઢે કરી લેવાની હોય છે. આગળ જતા અવિભાજ્ય સંખ્યાના ટોપિકની અંદર બહુ એટલે બહુ વધારે નવોદયની અંદર આ ટોપિક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય એવું આપણે જોવા મળે છે. તો ચાલો મિત્રો હવે જોઈએ આપણે અવિભાજ્ય સંખ્યાઓની ગણતરી માટેના દાખલાઓ કેવી રીતે પૂછાય છે તે. હવે થોડી આપણે એની પ્રેક્ટિસ કરી લઈએ. આગળ વધીએ આપણે. તો એક રકમ મારી પાસે છે 10 થી 20. 10 થી 20 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે એ આવે છે. 10 થી લઈને 20 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે મારી પાસે કોષ્ટક તૈયાર જ છે. 10 થી 20 ની વચ્ચે જોઈ લઈએ આપણે. 10 થી 20 ની વચ્ચે એટલે કે 11 થી 20 બરાબર. 10 થી 20 ની વચ્ચે 10 ને તો ગણવામાં નહીં આવે કેમ કે 10 અવિભાજ્ય સંખ્યા નથી બરાબર. 10 થી 20 ની વચ્ચે કઈ કઈ આવે 11 13 17 ને 19. 11 13 17 19. 11 13 17 19 ચાર સંખ્યાઓ 10 અને 20 ની વચ્ચે આવે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે ચેક કરી લઈએ. મારો જવાબ ચાર સંખ્યા ઓપ્શન નંબર એ. તો આ રીતે સંખ્યાઓ એક કોષ્ટકમાંથી ઝડપથી આપણે મેળવી શકીએ છીએ. એટલા માટે મેં તમને પહેલા શું કીધું કે આ પ્રકારનું કોષ્ટક જે છે અવિભાજ્ય સંખ્યા માટેનું 150 સુધીની અવિભાજ્ય સંખ્યા આપણને છે મોઢે હોવી જોઈએ. આગળ વધીએ આપણે. તો 70 થી 80 ની વચ્ચે આવતી બધી જ અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? કેવા પ્રકારના પ્રશ્નો જુઓ તમે બરાબર. અવિભાજ્ય સંખ્યાને લગતો એક પ્રશ્ન નવોદયના અંકગણિતની અંદર હોય જ છે. 70 થી 80 ની વચ્ચે આપણે આવી જઈએ કોષ્ટકની અંદર. 70 થી 80 ની વચ્ચે આપણે કહેવામાં આવ્યું છે. તો ચેક કરીએ આપણે. 70 થી 80 ની વચ્ચે 70 થી 80 71 થી 80 70 થી 80 ની વચ્ચે કઈ સંખ્યા છે? 71 73 અને 79. 71 73 અને 79 આટલી સંખ્યાઓ મારી પાસે પડેલી છે. 71 73 અને 79. 71 73 અને 79 આ સંખ્યાનો મારે છે સરવાળો કરવાનો છે. હવે આપણે એનો સરવાળો કરી લઈએ. સંખ્યાનો સરવાળો. હવે 9 ને 1 10 ને 3 13 વધી 1 7 તેરી 21 અને 1 22 223 સરવાળો મને કેટલો મળે છે? 223. કઈ જગ્યા પર જવાબ પડેલો છે આપણો? 223 જવાબ જે પડ્યો છે ઓપ્શન નંબર ડી ની અંદર. તો આ રીતે આપણે છે અવિભાજ્યોના દાખલા છે અવિભાજ્ય સંખ્યાઓના દાખલા છે એ ગણી શકીએ છીએ. આગળ વધીએ આપણે. તો હવે જોઈએ એક નવા ઉદાહરણ સાથે કે સૌથી નાની સમ એટલે બેકી અવિભાજ્ય સંખ્યા કઈ? ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ ભરેલો છે. કેવી રીતે? શું કીધું? સૌથી નાની સમ બેકી સંખ્યા. કોઈ દિવસ બેકી સંખ્યા ક્યારેય અવિભાજ્ય હોય જ ન શકે કેમ કે એનો બે વડે ભાગ ચાલે જ. બેકી સંખ્યા હંમેશા વિભાજ્ય જ હોય. પણ અપવાદ રૂપે એક સંખ્યા એવી છે કે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. કેવી? બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા છે. કઈ એ સંખ્યા છે? બે. આ બે જે છે એ બેકી સંખ્યા પણ છે અને સાથે સાથે અવિભાજ્ય પણ સંખ્યા છે. અને એ કેવી છે? સૌથી નાની. બે સિવાયની તમે કોઈ પણ ઉપરની સંખ્યામાં જશો બધી જ સંખ્યા વિભાજ્ય જ હશે. બેકી સંખ્યા વિભાજ્ય અને વિભાજ્ય જ. પણ આ સૌથી નાની, બેકી અને અવિભાજ્ય ત્રણેય સાથે ભેગું થાય છે. તો આ જવાબ મારો કઈ જગ્યા પર પડેલો છે? ઓપ્શન નંબર એ ની અંદર. બગડો એક એવી સંખ્યા છે જે બેકી પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે. તો આગળ વધીએ આપણે. હવે જોવાના છે આપણે ટોપિક નંબર 30 ની અંદર કે વિભાજ્ય સંખ્યા એટલે કે સંયુક્ત સંખ્યા, ભાજ્ય સંખ્યા, વિભાજ્ય, સંયુક્ત અને ભાજ્ય સંખ્યાઓ પરથી કેવા કેવા પ્રકારના છે એ દાખલાઓ પૂછાઈ શકે છે. જોઈએ આપણે આ ટોપિકની અંદર. ટોપિક નંબર 30 ની અંદર જોઈએ. ટોપિક નંબર 30 ને આપણે ઉદાહરણ સાથે જોઈએ તો કેવા પ્રકારના દાખલાઓ આની અંદર હોઈ શકે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની વિભાજ્ય એટલે ભાગી શકાય તેવી. સૌથી નાની ભાગી શકાય તેવી સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય છે? એક પણ સંખ્યામાં નો આવે. વિભાજ્ય અવિભાજ્યમાં એનો ભાગ પડતો જ નથી બરાબર. અને એનું કેલ્ક્યુલેશન થતું પણ નથી. માત્ર ક્યાં થાય છે? એકી સંખ્યા અને બેકી સંખ્યાની અંદર. હવે આપણે જોઈએ બે તો કે બેકી અને વિભાજ્ય સંખ્યા નથી, અવિભાજ્ય સંખ્યા છે. તો ત્રણ અવિભાજ્ય સંખ્યા છે. વધ્યો કોણ? ક્યાંથી શરૂ થાય છે? સૌથી નાની 4. કોના ઘડિયામાં આવે? 2 ના ઘડિયામાં આવે. 4 એ સૌથી નાની અને વિભાજ્ય સંખ્યા છે. કયા ઓપ્શનમાં મારો જવાબ પડેલો છે? ઓપ્શન નંબર ડી ની અંદર.
જવાબ આવશે આપણો ઓપ્શન નંબર ડી. તો આ રીતે આપણે એનું કેલ્ક્યુલેશન છે કરી શકીએ છીએ. આગળ વધીએ તો એક નવા ટોપિક તરફ. એક નવું ઉદાહરણ આપણે લઈએ. 2 થી 100 સુધીમાં જોજો, હવે 2 થી 100 સુધીમાં આવતી વિભાજ્ય સંખ્યા કેટલી, ભાગી શકાય એવી સંખ્યા કેટલી છે, તો એના તરફ નહીં દોડવાનું. એ તો બહુ બધી મળે, કેમ કે અવિભાજ્ય સંખ્યા ઓછી હોય, ભાગી શકાય તેવી સંખ્યા વધારે હોય. તો શું કહે છે મને, 2 થી શરૂ કરીને 100 સુધીની અંદર કેટલી વિભાજ્ય ભાગી શકાય તેવી સંખ્યાઓ પડેલી છે, જોઈએ એને આપણે વિગતવાર. પહેલા એ જોઈએ 1 થી 100 ની અંદર કુલ સંખ્યા કેટલી. કુલ સંખ્યા મારી પાસે કેટલી છે, 100 સંખ્યાઓ છે. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું કીધું, 2 થી. 1 ને નહીં ગણવાનો, એટલે એક સંખ્યા હજી એક બાદ કરી દઈએ. કેટલી સંખ્યા પડી મારી પાસે, હવે મારી પાસે સંખ્યા પડી 99. આ 99 સંખ્યાની અંદર અવિભાજ્ય સંખ્યા જેટલી પડેલી છે એને બાદ કરી દઈએ. 1 થી 100 માં અવિભાજ્ય સંખ્યા કેટલી પડેલી છે, આગળનું આપણે હમણાં એક કોષ્ટક જોયું. કયા કોષ્ટકની અંદર, આ કોષ્ટકમાંથી ગણી લઈએ આપણે. 1 થી લઈને 100, 2 થી લઈને 100 સુધીમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે, ક્યાં સુધી લઈશું, અહીંયા સુધી લઈએ આપણે. કેટલી, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25 સંખ્યાઓ પડેલી છે અવિભાજ્ય. તો બાકીની કઈ હશે, 25 સંખ્યા તો મારી પાસે અવિભાજ્ય સંખ્યા પડી છે, બરાબર. તો એ સિવાયનો જે ભાગ વધ્યો એ વિભાજ્ય સંખ્યા હોય. જેમ કે 99 સંખ્યા ટોટલ મારી પાસે છે, 99 માંથી 25 સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય છે, એને હું બાદ કરી દઉં. 25 સંખ્યાને બાદ કરી નાખું. 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 2 જાય તો 7. 74 સંખ્યા મારી પાસે પડી છે. 74 સંખ્યા, આ 74 સંખ્યાઓ જે છે એ ભાગી શકાય તેવી સંખ્યા છે. એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓએ ધ્યાનમાં શું રાખવાનું કે વિભાજ્ય સંખ્યા તરફ ગોતવા માટે બેસવાનું નહીં, કેમ કે એ તો બહુ બધી સંખ્યાઓ છે. તો આપણે જવાનું ક્યાં, અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે એને જોઈ લઈએ. એ ઓછી સંખ્યા છે, એને ટોટલ સંખ્યામાંથી બાદ કરી નાખો. વધે કઈ, વિભાજ્ય સંખ્યાઓ. કયો ઓપ્શન આપણી પાસે પડેલો છે, ઓપ્શન નંબર એ ની અંદર 74 સંખ્યાઓ પડેલી છે. તો આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ છીએ. ચાલો મિત્રો, હજી આગળ વધીએ આપણે. સંખ્યા પદ્ધતિની અંદર જ એવો એક પણ સંખ્યા પદ્ધતિની અંદર ટોપિક બાકી નથી રાખવાનો કે નવોદયની અંદર આપણને એ સવાલ આવડતો ના હોય. આગળ વધીએ આપણે. એક ટોપિક હજી આપણે જોઈએ ઉદાહરણ સાથે કે પ્રથમ પાંચ પહેલી 5 કઈ લેવાની છે, ક્રમમાં લેવાની છે, એકી સંખ્યા લેવાની છે, બેકી સંખ્યા લેવાની છે, વિભાજ્ય લેવાની છે, અવિભાજ્ય લેવાની છે, કઈ લેવાની છે. પ્રથમ 5 વિભાજ્ય ભાગી શકાય તેવી સંખ્યા 5 સંખ્યા લેવાની અને એનો સરવાળો કરવાનો છે. તો શરૂ કરીએ આપણે. પ્રથમ પાંચ વિભાજ્ય સંખ્યા શરૂ કરી 1 થી. એક પણ સંખ્યામાં ન આવે, વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ સંખ્યા નથી. પછી લઈ લઈએ 2, બરાબર. કોણથી શરૂ કરીએ, 1 2 3 4 5 6 7 8 9 10. હવે ચેક કરો, એક તો ગણવાનો નહીં, એક નહીં ગણવાનો, ક્યાંય નહીં ગણવાનો. એ અવિભાજ્યમાં નથી આવતો. 2 અવિભાજ્ય સંખ્યા છે, મારે જોઈએ વિભાજ્ય. 3 અવિભાજ્ય સંખ્યા, એને બાદ કરી દો. વધ્યો 4. 5 અવિભાજ્ય સંખ્યા, એને કાઢી નાખીએ. 6 વિભાજ્ય સંખ્યા. 7 અવિભાજ્ય સંખ્યા, કાઢી નાખો. 8 વિભાજ્ય સંખ્યા. 9 10 મારે જોઈએ કેટલી, 5 1 2 3 4 અને 5 મળી ગઈ મને 4 6 8 9 10. એ બધી સંખ્યાનો સરવાળો કરવાનો છે. હવે આપણે એ બધી સંખ્યાનો સરવાળો કરીએ તો 10 9 8 6 4 આ બધી સંખ્યાનો આપણે સરવાળો કરીએ. 8 દુ 16 17 17 17 ને 10 17 ને 10 27 અને વધી 2 2 ને 1 3. ટોટલ કેટલો સરવાળો મળશે, 37 સરવાળો આપણને મળ્યો. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે, ઓપ્શન નંબર બી ની અંદર. મારો જવાબ જે પડેલો છે ઓપ્શન નંબર બી ની અંદર કે પહેલી 5 વિભાજ્ય સંખ્યા લઈ લો અને એનો હું અગર સરવાળો કરું તો મને સરવાળો કેટલો મળે છે, 37 આપણને સરવાળો છે મળે છે. એટલે આ રીતે વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાની આપણે ગણતરી કરી શકીએ છીએ. હજી આપણે આગળ વધીએ. અવિભાજ્ય સંખ્યાઓના ટોપિકને હજી વિગતવાર આપણે સમજવો છે, કેમ કે જ્યાં સુધી કોન્સેપ્ટ ક્લિયર ન થાય ત્યાં સુધી ગણિતની અંદર આપણે મજા આવે નહીં. એક નવા ઉદાહરણ સાથે 90 થી 100 ની વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યાઓ આવે, 90 થી 100 ની વચ્ચે કેટલી વિભાજ્ય સંખ્યા, પહેલા એ શોધી લઈએ. આગળ આપણે જે જોયું છે એની અંદર કે 90 થી 100 ની અંદર કેટલી છે એ અવિભાજ્ય સંખ્યા છે. 90 થી 100 ની અંદર જોવા જઈએ તો 90 થી 100 ની અંદર એક જ અવિભાજ્ય સંખ્યા પડેલી છે મારી પાસે 97 એક જ અવિભાજ્ય સંખ્યા છે. તો હવે હું શું કરીશ કે
90 થી લઈને 100 ની વચ્ચે 90 થી શરૂ કરવાનું અને 100 સુધી લઈ જવાનું એટલે સંખ્યાઓ કેટલી થશે ટોટલ 11 સંખ્યાઓ મને થાય 10 સંખ્યાઓ મને થાય તો એ 10 ની અંદર પણ હવે જોવાનું એ છે કે 90 થી 100 ની વચ્ચે કહેવામાં આવ્યું છે એટલા માટે 90 ને પણ ઇન્વોલ્વ નહીં કરીએ અને 100 ને પણ ઇન્વોલ્વ નહીં કરીએ તો સંખ્યા અમારી પાસે કેટલી છે વચ્ચેની કીધી હોય તો 91 92 93 94 95 96 97 98 અને 99 આને ઇન્વોલ્વ કર્યા નથી આગળ અને પાછળની સંખ્યાને ઇન્વોલ્વ કરી નથી એમાં અવિભાજ્ય સંખ્યા કઈ છે 97 છે અવિભાજ્ય સંખ્યા છે તો હવે મારી પાસે વધી કેટલી સંખ્યા 1 2 3 4 5 6 7 અને 8 મારી પાસે 8 સંખ્યાઓ પડેલી છે કયા ઓપ્શન ની અંદર એ જવાબ પડ્યો છે 8 ઓપ્શન નંબર બી ની અંદર તો આ રીતે ગણતરી સાથે આપણે અવિભાજ્ય સંખ્યાઓના દાખલાની છે ગણતરી કરી શકીએ છીએ ચાલો મિત્રો આગળ વધીએ મજા આવી ને નવોદયનું ગણિત એટલે કઈ જ નહીં નવોદયનું ગણિત એટલે શું નવોદયનું ગણિત એટલે નવોદયમાં આપણું સિલેક્શન આગળ વધીએ એક નવા ઉદાહરણ સાથે નીચેના પૈકી મિશ્ર સંખ્યાઓ કઈ છે મિશ્ર જો અહીંયા ટોપિકને ક્લિયર કર્યો છે વિભાજ્ય સંખ્યા મિશ્ર એટલે વિભાજ્ય એટલે ભાગી શકાય તેવી નીચે 4 ઓપ્શન તમને આપવામાં આવ્યા છે એ 4 ઓપ્શનમાંથી એવી કઈ સંખ્યા છે કે જેને ભાગી શકાય છે શોધવાનું કઈ જગ્યા પર 1 થી 150 પાકી કરી હોય ને એ તરફ દોડવાનું એમાંથી કયો એવો જવાબ છે કે જે નીકળી જાય છે અવિભાજ્ય સંખ્યા કઈ છે એને આપણે પહેલા કાઢી નાખીએ 97 91 થી 100 ની અંદર આવી ગઈ હમણાં આને પહેલા દાખલો જોયો આપણે નીકળી ગઈ આ છે અવિભાજ્ય સંખ્યા 101 100 થી સ્ટાર્ટ કરો એટલે પહેલી સંખ્યા છે 101 107 એ પણ 10 થી આગળ 107 અવિભાજ્યના વિભાગમાં મેં હમણાં થોડી વાર પહેલા લખાવી અને તો વધી સંખ્યા કઈ ઓપ્શન નંબર ડી ક્યાંય નથી એવો આપણા કોષ્ટકની અંદર ચાલો મિત્રો કોઈ પણ પ્રકારનો સમય વેસ્ટ કર્યા વગર સંખ્યા પદ્ધતિને આગળ વધારીએ કેમ કે આ વખતના નવોદયની અંદર એક્ઝામ આપ્યા બાદ આપણું સિલેક્શન થવું જ જોઈએ આગળ વધીએ એક નવા ટોપિક તરફ ટોપિક નંબર 31 ની અંદર શું છે વિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ જે આપણે જોઈ એના માટેના એવા કેવા પ્રકારના દાખલાઓ આવે જે એકદમ વિશિષ્ટ પ્રકારના છે એકદમ અલગ પ્રકારના છે કેવા અલગ પ્રકારના દાખલા પૂછાય છે અલગ પ્રકારના જોઈએ ઉદાહરણ દ્વારા તો ઉદાહરણ એવું કહે છે કે 1 થી 100 સુધીની અંદર માઇન્ડને લેવા માટેનો દાખલો કે એકમનો અંક 1 હોય એકમનો અંક જેનો 1 આવતો હોય એવી અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે 1 થી 100 ની અંદર આવવી જોઈએ અને એકમનો અંક 1 હોવો જોઈએ આપણું કોષ્ટક રેડી છે એવી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે ચેક કરી લઈએ આપણા કોષ્ટકની અંદર જોઈ લઈએ આ કોષ્ટક તમારું સામે કમ્પ્લીટ આપણું પડ્યું છે 1 થી 100 ની અંદર જુઓ તમે એકમનો અંક 1 આવતો હોય કઈ જગ્યા પર છે એકમનો અંક 1 એ ચેક કરીએ આપણે તો એકમનો અંક 1 અહીંયા છે એકમનો અંક 31 માં પડ્યો છે એકમનો અંક 41 માં પડ્યો છે એકમનો અંક 61 માં પડેલો છે આગળ જોવા જઈએ 1 થી 100 સુધીમાં કીધું 71 અહીંથી આવી જશે 100 ઉપરની સંખ્યા કેટલી સંખ્યાઓ પડી છે 11 31 41 61 અને 71 1 2 3 4 અને 5 5 સંખ્યાઓ મારી એવી પડેલી છે કે જેનો એકમનો અંક છે એ 1 થી સ્ટાર્ટ થાય છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે 1 થી સ્ટાર્ટ થાય છે તો મારો જવાબ કઈ જગ્યા પર પડેલો છે મારો જવાબ પડેલો છે 5 ઓપ્શન નંબર સી ની અંદર જવાબ પડેલો છે ઓપ્શન નંબર સી 5 સંખ્યાઓ એવી છે કે જેનો એકમનો અંક 1 થી સ્ટાર્ટ થાય છે આગળની બે સંખ્યા તમને જોડાવી એ પ્રમાણે તો આ રીતે છે એ કોષ્ટક 1 થી 150 નું કોષ્ટક આપણને છે એ સૌથી વધારે ઉપયોગ થાય છે ચાલો મિત્રો હજી આગળ વધીએ અવિભાજ્ય સંખ્યાઓની અંદર એવા ઘણા બધા ટોપિકો પડ્યા છે કે જે આપણે બહુ ખરેખર નવોદયની અંદર પરીક્ષા માટે ખૂબ જ કામના છે જોઈએ આગળ 3 અંકની રકમને સમજવાની ખાસ નવોદયમાં મેં પહેલા પણ તમને વાત કરી તેમ કે નવોદયની અંદર જ્યાં સુધી રકમ આપણા માઇન્ડની અંદર સેટ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ દાખલાનો જવાબ આપણે મેળવી શકતા નથી 3 અંકની નાનામાં નાની સંખ્યા ખરેખર કઈ હોઈ શકે 100 થી સ્ટાર્ટ થાય 99 પછી 3 અંક શરૂ થાય 100 નાનામાં નાની પછી વિભાજ્ય તો 3 અંકની નાનામાં નાની વિભાજ્ય 3 અંકની નાનામાં નાની વિભાજ્ય કીધું પછી વિભાજ્ય સંખ્યા માંગેલી છે તો વિભાજ્ય શરૂ થાય છે 100 થી 97 2 અંકની છે અવિભાજ્ય એના પછી 98 99 100 બધી વિભાજ્ય સંખ્યા છે 101 અવિભાજ્ય સંખ્યા છે તો નાનામાં નાની 100 સંખ્યા અને આગળ શું કીધું છે અવિભાજ્ય સંખ્યા 3 અંકની નાનામાં નાની અવિભાજ્ય 3 અંકની
નાનામાં નાની પછી અવિભાજ્ય 100 પછી અવિભાજ્યનું કોષ્ટક જે આપણું હતું એની અંદર સૌથી પહેલી સંખ્યા કઈ હતી 101. એ બંનેનું શું કરવાનું છે? બનતી મિશ્ર એટલે ભાગી શકાય તેવી સંખ્યા કઈ? એ બંનેનો સરવાળો આપણે કરી નાખીએ. સરવાળાથી 0 + 1 એટલે 1, 0 1 + 1 એટલે 2. કઈ સંખ્યા મળી આપણને? 201. આ 201 એવી સંખ્યા છે કે જે 3 અંકની નાનામાં નાની વિભાજ્ય અને 3 અંકની નાનામાં નાની અવિભાજ્ય સંખ્યાના સરવાળાથી બનેલી સંખ્યા છે. એ 201 કયા ઓપ્શન ની અંદર આપણો જવાબ પડેલો છે? ઓપ્શન નંબર બી ની અંદર. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી 201. ચાલો મિત્રો, હજી નવોદયને થોડું આગળ લઈ જઈએ અને આજના સેશનના છેલ્લા ટોપિક ઉપર જઈએ, છેલ્લા ઉદાહરણ તરફ. તો આગળનું ઉદાહરણ આપણે જોઈએ તો નિમ્ન એટલે નીચે અમુક સંખ્યાઓ આપણને આપેલી છે. નીચે આપેલી સંખ્યાઓમાં ભાજ્ય એટલે ભાગી શકાય તેવી સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? નીચે આપણને સંખ્યાઓ આપેલી છે, એ સંખ્યામાંથી તમારે શોધવાની છે કે જે ભાગી શકાય તેવી કઈ છે તે, અને એને શોધ્યા બાદ એ સંખ્યાનો સરવાળો કરવાનો અને એનો સરવાળાનો જવાબ કેટલો આવે છે તે. પણ મેં પહેલા પણ તમને સમજાવ્યું તેમ, શું મેં તમને સમજાવ્યું કે જ્યારે પણ આવો જવાબ માંગેલ હોય ત્યારે તમારે પહેલું કામ શું કરવાનું? અવિભાજ્ય સંખ્યા શોધી લેવાની. એટલે વધેલી સંખ્યા કઈ હશે? વિભાજ્ય સંખ્યા હશે. તો મારી પાસે અવિભાજ્ય સંખ્યાઓ આની અંદર કઈ પડી છે? 41, 42, 43, 44, 45, 46, 47 ને 48. એની અંદર એટલે કે 40 થી લઈને 50 ની વચ્ચેની સંખ્યાઓ છે. એમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ આવે? આગળ હમણાં થોડી વાર પહેલા આપણે કોષ્ટક જોયું તો 41 છે એ અવિભાજ્ય સંખ્યા છે. એના પછી તરત કઈ આવે છે? 43 છે એ અવિભાજ્ય સંખ્યા છે. અને બીજી કઈ છે? 44 બેકી સંખ્યા, 45 5 ના ઘડિયામાં, 46 બેકી સંખ્યા અને વધી 47. 47 છે એ અવિભાજ્ય સંખ્યા અને છેલ્લે છે 48. 48 છે એ બેકી સંખ્યા છે. આટલી અવિભાજ્ય સંખ્યા છે. મારે જોઈએ છે ભાજ્ય સંખ્યા, ભાગી શકાય તેવી વિભાજ્ય સંખ્યા. કઈ કઈ મળી છે? 41 મળી, સોરી 41 ને આપણે અવિભાજ્યના વિભાગમાં જાય છે અને આપણે જોઈએ છે વિભાજ્ય સંખ્યા એટલે કે મને 42 મળી, 44, 45, 46 અને મળી મને 48. એ સંખ્યાઓનો સરવાળો મારે કરવાનો છે. આ બધી સંખ્યાનો હું સરવાળો કરી દઉં તો 4 ને 2 6, 6 ને 5 11, 11 ને 6 17, 17 ને 8 7 દુ 14 ને 15 25 વધી 2, 1 2 3 4 5, 5 ચોક 20, 20 ને 2 22, 225 સરવાળો મળે છે મને. 225 કયા ઓપ્શન ની અંદર જવાબ મારો પડેલો છે? તો એ જવાબ મારો પડેલો છે ઓપ્શન નંબર ડી ની અંદર. તો આ પ્રકારે આપણે વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓનો સેશન કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે નવોદયનું ગણિત. જ્યાં સુધી તમે નવોદયના ગણિતની અંદર બેઝમાં નથી જતા ને ત્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારનું ગણિત આપણે સમજાવવાનું નથી. પહેલું કામ આપણે શું કરવું પડે છે? એનો પાયો સમજવો પડે. આ પાયો જેને સમજાઈ જાય છે, રકમ જેને સમજાઈ જાય છે, એનું સિલેક્શન નવોદયની અંદર થાય છે ને થાય જ છે. આજના સેશનની અંદર નવोदय विद्यार्थियों ने छेल्ले मारे एटलुं ज कहेवुं छे के खुद के सपनों के पीछे इतना भागो, खुद के सपनों के पीछे इतना भागो कि एक दिन तुमसे मिलना लोगों का सपना बन जाए. बस आजना सेशन अंदर आटलुं ज. मळीए एक नवा सेशन साथे. त्यां सुधी जय हिंद, जय भारत, बेस्ट ऑफ लक.